યજ્ઞેન યજ્ઞમય જંતઃ દેવાહ. ઈસરો અને નાસાના વૈજ્ઞાનિકો યજ્ઞ કરાવે છે. શા માટે દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે છે? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારતીય વૈદિક પરંપરામાં હજારો વર્ષોથી આપણે હવન કરીએ છીએ. આપણે યજ્ઞ કહીએ, કોઈ એને હવન કહે છે, કોઈ યાગ કે પણ કહે છે. હવે આને કારણે, આ હવનને કારણે કેટલાક જેઓ પણ નાસ્તિક છે તેઓ કહે છે કે આ તો પ્રદૂષણ કરે છે હવામાં અને પૈસાનો બગાડ છે. એમાં જે હવનમાં જે આહુતિ નાખવામાં આવે છે એમાં કિંમતી વસ્તુઓની આહુતિ અપાય છે તે ઘણા આ બાબતે ટીકા કરે છે. પણ જે શ્રદ્ધાળુઓ છે, જે 99% શ્રદ્ધાળુઓ છે, એમને માટે હવન એક ફક્ત પવિત્ર વસ્તુ જ નથી, પણ હવે એવું સંશોધન થયું છે કે વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે આ હવનથી જે ધુમાડા નીકળે છે એને કારણે જે હવામાં બેક્ટેરિયા હોય છે એ 94% જેટલા ઘટી જાય છે. એટલે આ યજ્ઞ કે હવનનું જે અગ્નિ પ્રગટે છે અને એમાંથી જે ધુમાડા નીકળે છે મંદિરોમાં અને ઘરોમાં કે ધાર્મિક સ્થળોએ, એ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને એક જર્નલ ઓફ એથ્નોફાર્માકોલોજી નામની એક એમાં લેખ પ્રકાશિત થયો છે અને નેશનલ બાયોટેકનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માઇક્રો ઇન્ટરસેક્શન્સ ડિવિઝનના 3 વૈજ્ઞાનિકો ચંદ્રશેખર નોટીપાલ, પુનિતસિંહ ચૌહાણ અને યશવંત નેને દ્વારા વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરીને વિશ્લેષણ કર્યું અને લાંબા રિસર્ચ પછી તારતમ્ય પર પહોંચ્યા છે વૈજ્ઞાનિકો કે આ રિપોર્ટના તારણ મુજબ હવનના ધુમાડા દ્વારા હવામાં ફેલાયેલા હાનિકારક બેક્ટેરિયા વાયરસ 94% સુધી ઘટી જાય છે. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકો દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં લાકડું અને અન્ય હવન સામગ્રીઓમાંથી નીકળેલા ધુમાડા પર મેડિકલ ટ્રીટમેન્ટ કરાઈ હતી. સ્ટેનલેસ સ્ટીલ વેસલમાં એરબોર્ન બેક્ટેરિયા હવામાં ઉત્પન્ન થતા કીટાણુઓ સાથેની હવાને ભેગી કરવામાં આવી હતી. ત્યારબાદ આંબાને 1000 ગ્રામ લાકડાને સળગાવવામાં આવ્યો હતો. 1 કલાક બાદ તેમાં 500 ગ્રામ હવન સામગ્રી મિક્સ કરવામાં આવી હતી. 24 કલાક સુધી હવાને વેસલમાં પ્રવેશવા દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા એક બંધ રૂમમાં કરવામાં આવી હતી. 24 કલાક બાદ રૂમના બારી દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં ધ્યાને આવ્યું કે 94 થી 96% બેક્ટેરિયાનો નાશ થાય છે. હવનમાં કપૂર, સફેદ ચંદન, લાલ ચંદન, તલ, બદામ, જાયફળ, ખારેક, ટોપરું, કસ્તુરી, અંબર, જામંત્રી, અગર, તગર, ગળો, સોમવેલી તથા આંબો કે ખીજડાનું લાકડું સહિત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આપણે આજે જે આ વિષય પર આપણે ચર્ચા કરવાની છે એમાં આપણે મુખ્ય હેતુ એ છે કે ભાઈ વર્ષો સુધી આપણા ઋષિ મુનિઓ, હજારો વર્ષથી આપણી પરંપરા છે. વૈજ્ઞાનિકોને આજે ખબર પડી છે. આ બાબતે આજે આપણી સાથે વધારે પ્રકાશ પાડશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે તો અંગત વાતચીતમાં ઘણી વખત આ વાતચીતમાં કરતા હોય છે કે ભાઈ આજે યજ્ઞ હવન થાય છે એ કોઈ કામ વગરની વસ્તુ નથી. ઘણા નાસ્તિકો, બધા રેશનાલિસ્ટો એ બધા એવી ટીકા કરે છે કે આમાં હવન કરવાને કારણે ધુમાડાથી પ્રદૂષણ વધે છે અને ટીકણું થાય છે અને પૈસાનો વ્યય થાય છે. પણ હવે આજે હું માનું છું કે દિવાળીમાં ફટાકડા ફોડવાની જે પ્રથાથી છે ને, જે આપણે હવે તો કોર્ટ બેન મૂકી રહી છે, એની પાછળ બી કારણ હતું કે દિવાળીના આગલા મહિનામાં વરસાદનું સિઝન પૂરું થાય અને હવામાં જે બેક્ટેરિયા હોય કે વાયરસ હોય એ આ ફટાકડાના ધુમાડાને કારણે એનો નાશ થતો હોય છે, એવું જનરલી ઘણા માને છે. પણ એની પાછળ સત્યના અંશ પણ હોઈ શકે. પણ આ તમારી યજ્ઞની આપણે વાત કરીએ છીએ, એમાં તમારું શું કેવું છે? જી સર, આપણે ચર્ચાની શરૂઆત કરતા પહેલા હું ઋગ્વેદની એક ઋચાને અહીંયા ટાંકવા માંગીશ. ઋગ્વેદમાં આપણા એક ઋચા લખાયેલી છે. એમાં લખ્યું છે યજ્ઞેન યજ્ઞમય જંતઃ દેવાહ. એટલે કે યજ્ઞ કરવો એ યજ્ઞ કર્મ છે. યજ્ઞ કર્મ છે. યજ્ઞની અંદર આપણે જે રીતે કહ્યું અગાઉ કે જે કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, છાણાનો, ગાયના ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે, ગાયના ગોબરના જે છાણા બન્યા હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે, તલ લેવામાં આવે છે, જાવિત્રી હોય છે, સોપારી હોય છે, કુમકુમ, તિલક, ચંદન, આ બધી જ વસ્તુઓના હોમ થાય છે અલગ અલગ દેવના નામે. પહેલી વસ્તુ એ સમજી લેવી પડશે કે પ્રકૃતિની અંદર જે કંઈ છે એ તમામનું વર્ણન 4 વેદની અંદર છે. આપણી વૈદિક પરંપરામાં એ છે. હું તમને નવાઈ લાગશે સાહેબ કે નાસા કરતા તો આ નાસ્તિકો મોટા નથી ને. નાસાના વૈજ્ઞાનિકો, મારા એક રિલેટિવ છે, હું નામ સાથે વાત કરું, ગોંડલની અંદર રહે છે મહેશભાઈ રાવળ. એમની પાસે ઈસરો અને નાસાના વૈજ્ઞાનિકો યજ્ઞ કરાવે છે એના કેમ્પસની અંદર. હું તમને વાત કરાવી શકું, એની સાથે પુરાવા સાથે વાત કરાવું.
એ લોકોએ ત્યાં નોંધ્યું, ઈસરોના વૈજ્ઞાનિકોએ એના કેમ્પસમાં યજ્ઞ કરાવ્યો મહેશભાઈની પાસે, એમણે શુદ્ધ વેદોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ કર્યો અને પહેલા જે હવામાનની અંદર બેક્ટેરિયાઝને જે કાંઈ હતું એ અને યજ્ઞ થયા પછી એ બંનેની અંદર ખૂબ મોટો ડિફરન્સ આવ્યો. બીજી વસ્તુ, યજ્ઞ કરવાથી પોઝિટિવિટી વધે છે. આ તમારે સ્વીકારવું જ પડશે. તમે નાસ્તિક હશો કે આસ્તિક એ તમારો પ્રશ્ન છે, પણ યજ્ઞ કરવાથી તમે જુઓ, આપણે ત્યાં વાસ્તુમાં પણ યજ્ઞ થાય છે, લગ્નમાં પણ અગ્નિ હોય છે અને છેલ્લે મૃત્યુ વખતે પણ આપણે અગ્નિદાહ જ આપીએ છીએ. તો તમામ વસ્તુ છે આપણે અગ્નિને અર્પણ કરીએ છીએ. અગ્નિદેવ છે, આપણી ઋષિ પરંપરા પ્રમાણે અગ્નિદેવ છે અને અગ્નિના પત્ની સ્વાહા છે. એટલે તમે કોઈ પણ વસ્તુ આમ મૃગી મુદ્રા કરી અને આમ સ્વાહા બોલો છો ત્યારે અગ્નિદેવ એના પત્નીના નામે એ આહુતિનો સ્વીકાર કરે છે. આપણે સાયન્ટિફિક વાત કરીએ છીએ. સાયન્ટિફિક વાત આપણે એટલા માટે કરીએ છીએ કે ધર્મ છે એ જીવનને દિશા આપે છે અને વિજ્ઞાન છે એ જીવનને ગતિ આપે છે. આ પરંપરાગત સિદ્ધાંત છે. અત્યાર સુધીની આપણી પરંપરાઓ છે એનો આ સિદ્ધાંત છે. આ કોઈ મારો બનાવેલો સિદ્ધાંત નથી, અમારા વિચાર માત્ર. યજ્ઞ કરવાથી તમારા ઘરનું, ઓફિસનું કે કોઈ પણ જાહેર સ્થળનું વાતાવરણ શુદ્ધ થાય છે. એનું કારણ બીજું કે એની અંદર આપણે કપૂર પણ નાખીએ. સાહેબ, તમને એક બીજી આપણી વાત કરું. BAMSમાં જે આયુર્વેદના ડોક્ટરો ભણે છે એ લોકો રાવણ રચિત એક પુસ્તક ભણે છે સાહેબ, રેફરન્સ બુક તરીકે. રેફરન્સ બુક તરીકે રાવણે લખેલું એક આખા વિશ્વના તમામ કેમિકલોનું એક પુસ્તક છે. સંસ્કૃતના શ્લોક છે, એમાં 80 થી 100 શ્લોક છે. એની અંદર વિશ્વના તમામ કેમિકલોના બંધારણો આવી જાય છે. અંગ્રેજીમાં તો આપણે CO2 ને HO2 ને આ બધું ભણીએ છીએ. તો એ જ વસ્તુ જ્યારે મંદોદરીને પ્રેગ્નન્સી હતી ત્યારે એના શરીરની અંદર જે પરિવર્તન આવતા હતા, ત્યારે મંદોદરી અને રાવણ વચ્ચેનો સંવાદ છે. મંદોદરી રાવણને પ્રશ્ન પૂછે છે અને પ્રખર વિદ્વાન હતા ને રાવણ, તો રાવણ એને સંસ્કૃતના શ્લોકમાં ઉત્તર આપે છે. અને આ રેફરન્સ બુક આજની તારીખમાં પણ ભણાવવામાં આવે છે. હિન્દુસ્તાનની અંદર આયુર્વેદ કોલેજમાં જે મેડિકલમાં ભણતા હોય છે છોકરાઓ, આ ભણે છે રેફરન્સ બુક તરીકે. ઓકે, તો આપણી વૈદિક પરંપરા જે છે, વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞ કરવો એ આપણી વૈદિક પરંપરા એટલા માટે છે કે તમને મહાભારતની અંદર રાજસૂય યજ્ઞની વાત મળશે, રામાયણની અંદર અશ્વમેઘ યજ્ઞની વાત મળશે. યજ્ઞના પણ અનેક પ્રકારો છે. કાલાંતરે, સમયાંતરે એમાં પરિવર્તનો આવતા ગયા છે. રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા, ઋષિમુનિઓ પણ યજ્ઞ કરતા હતા. તો આ જે યજ્ઞ કાર્ય છે, યજ્ઞ કાર્ય શાના માટે છે? સમગ્ર પ્રકૃતિ માટે છે, સમગ્ર પ્રકૃતિના બેલેન્સ માટે છે. આપણે શરૂઆતની અંદર કહ્યું કે દિવાળી ઉપર ફટાકડા ફોડવામાં આવે છે. સાહેબ, આપણા એક તહેવાર સાયન્ટિફિક છે. તમે જુઓ, આપણી જે પરંપરા છે એ એકદમ સાયન્ટિફિક છે, ધર્મની સાથે ચાલે છે. શા માટે દિવાળી ઉપર ફટાકડા ફોડવામાં આવે છે? દિવાળી ઉપર એટલા માટે ફટાકડા ફોડવામાં આવે છે કે અષાઢ મહિનો પત્યો હોય, પછી અષાઢ શ્રાવણમાં વરસાદ પડ્યો હોય, ભાદરવા મહિનામાં તાપ પડ્યો હોય, એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં વાતાવરણ પ્રદૂષિત હોય છે બેક્ટેરિયાને કારણે. તમે જોજો, આ સિઝન દરમિયાન જ વાયરલ ઇન્ફેક્શન સૌથી વધારે ભાદરવા મહિનામાં જ લાગશે લોકોને. પછી શરદ ઋતુ શરૂ થાય છે. શરદ ઋતુ એટલે ઠંડી. અને આપણામાં એક આશીર્વાદ આપવામાં આવે છે વિક્રમભાઈ કે સતમ જીવેમ શરદઃ. સતમ જીવેમ શરદઃ શા માટે કહેવામાં આવે છે? કે શરદ ઋતુને સંસ્કૃતની અંદર ચરક સંહિતાની અંદર રોગસ્ય જનની કહેવાયું છે. રોગસ્ય જનની. અને શરદ ઋતુ છે એ ઋતુ સંધિકાળનો સમય છે. એની અંદર સૌથી વધારે બેક્ટેરિયા એક્ટિવ હોય છે. આ સમયની અંદર નવરાત્રી આવે છે. શરદ ઋતુના પ્રારંભ પહેલા નવરાત્રી આવે છે. દશેરાના હોમ થાય છે. આજે માતાજીની આઠમ છે તો આઠમનો હોમ હોય છે. કોઈ નવમના દિવસે કરતા હોય છે હોમ, કોઈ દશેરાના દિવસે કરતા હોય છે. આ આપણી પરંપરા, વૈદિક પરંપરા જે છે એની અંદર બેક્ટેરિયાનો નાશ કરવા માટેની આ પરંપરા છે. ત્યાર પછી શરદ ઋતુ શરૂ થયા પછી દિવાળીના સમયની અંદર જે આપણે ફટાકડા ફોડીએ છીએ, કોડિયા જલાવીએ છીએ, દરેક ઘરની આગળ આપણે દીવો જલાવીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ ને. દિવાળી એટલે રોશનીનો તહેવાર છે. આપણે જે દીવડા પ્રગટાવીએ છીએ, પહેલાના સમયમાં તો લાઇટ નહોતી તો ત્યારે રોશની શાનાથી કરતા? તો એક તો મસાલો હતી, શેરીઓમાં અને ગામની શેરીઓમાં મસાલો મૂકતા હતા અને મસાલામાં તેલ ઊંજવામાં આવતું, તેલ મૂકવામાં આવતું અને કપાસિયા બાળવામાં આવતા. કપાસિયા જે આપણા દેશી કપાસિયા, એની અંદર ભરપૂર માત્રામાં ઓઇલ હોય છે, એને બાળવામાં આવતા એ મસાલની અંદર. ઓકે, તો એ બધું શું હતું? એ બધું જ વાતાવરણને શુદ્ધ કરવાની પ્રવૃત્તિ હતી અને એની અંદર લોકોને ધર્મ સાથે જોડી અને એની સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. આપણી એક પણ પરંપરા લઈ લો તમે હોળી ધૂળેટી, હોળી પ્રગટાવવાનું જે છે એનું પણ આ જ લોજિક છે કે ત્યારે પણ અગ્નિ જ પ્રગટાવવામાં આવે છે
અને આ આપણી વૈદિક પરંપરા છે, આર્યકાળથી શરૂ થયેલી આ પરંપરા આજની તારીખમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં હજુ આમાં વધારો થવાનો છે. નાસા અને ઈસરોના વૈજ્ઞાનિકો જો આ વસ્તુને સ્વીકારતા હોય, માનતા હોય, તો આપણે નાસ્તિક ગમે એવા હોઈએ તો પણ આપણે આ પ્રકૃતિ સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ છે એટલા માટે માનવું પડશે અને સ્વીકારવું પડશે. જાણતા અજાણતા પણ તમે સ્વીકારશો એને. તો આ એક આખી પરંપરા જે આપણી છે એ બહુ વૈજ્ઞાનિક પરંપરા છે અને ઋગ્વેદની અનેક ઋચાઓની અંદર યજ્ઞના મહત્વને સમજાવવામાં આવ્યું છે. યજ્ઞેન યજ્ઞમય જંતઃ દેવાહ, આ એક એનું ઋચા છે, વેદની ઋચા છે, ઋગ્વેદની આ ઋચા છે. પછી શિવની સ્તુતિ માટેની પણ સાહેબ ઋચા છે. શિવ રુદ્રી, અષ્ટાધ્યાયી રુદ્રી છે, એની અંદર પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. હરિ ઓમ જજાગ્રતો દૂરમુદેતિ દેવંત દુસુપ્તસ્ય તથા વેતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જત પ્રજ્ઞાનમુત ચેતો ધેતસ્ય જજ્યો તરે તંતર વેતમ પ્રજાસી જેને દંભૂતમ ભુવનમ ભવિષ્યત પરિગ્રહી સમામૃતાત. આ બધી વેદ ઋચાઓ છે, અષ્ટાધ્યાયી રુદ્રીના શ્લોક છે. આ બધા ગણપતિને પણ પહેલા પૂજવામાં આવે છે. શા માટે ગણપતિને પૂજવામાં આવે છે એની પણ આપણી આ વૈદિક પરંપરામાં વર્ણન છે કે આખો મહાભારત જેવો ગ્રંથ લખ્યો. વેદવ્યાસજી બોલતા ગયા એ વખતે શરત હતી કે વેદવ્યાસજીએ બોલવાનું બંધ નહીં કરવાનું, ભગવાન ગણેશે લખવાનું બંધ નહીં કરવાનું. આ શરત ઉપર આખું મહાભારત આપણું મહાકાવ્ય જે છે એ લખાયું. રુદ્રીની અંદર પ્રથમ શ્લોક જ ગણપતિનો આવે છે. હરિ ઓમ ગણાનાંત્વા ગણપતિ ગું હવા મહે નિધિ નાંત્વા નિધિપતિ ગું હવા મહે વસો મમ આહમ જાની ગર્ભધમા તમજ્વાસી ગર્ભધમમાં. તો આ બધી આપણી જે સંસ્કૃતની વેદ ઋચા પરંપરાઓ, યજ્ઞ સંસ્કૃતિ, આ બધું જ આપણા જીવનની સાથે સંકળાયેલું છે, વણાઈ ગયેલું છે. એના તાણાવાણા આપણી સાથે આસ્થાથી, ધાર્મિક આસ્થાથી વણાયેલા છે. જે પ્રમાણે તમે જોજો કે મંદિરની અંદર તમે જાઓ તો તમને ફિલિંગ્સ કેમ અલગ આવે છે. મંદિરમાં નિયમિતપણે ધૂપ દીવાબત્તી થતા હોય છે, યજ્ઞ થતા હોય છે. આપણે તમામ ધર્મની વાત કરીએ છીએ. તમે ચર્ચની અંદર જાઓ તો તમને ત્યાંનું આખું વાતાવરણ અલગ જોવા મળશે. કેમ? મસ્જિદની અંદર જાઓ એનું વાતાવરણ પણ પવિત્ર હશે, અલગ હશે. ત્યાં લોબાનના ધૂપ થતા હોય છે. તો લોબાન ઇટસેલ્ફ એક યજ્ઞ જ છે, એક પ્રકારનું. એ પણ વાતાવરણની અંદર ગૂગલનો ધુમાડો જાય છે, કપૂરનો ધુમાડો જાય છે, ગૂગલનો ધુમાડો જાય છે. ચર્ચની અંદર કેન્ડલ જલાવવામાં આવે છે. તો અને બીજું, દરેક મંદિર મસ્જિદનો તમે શેપ જોજો, આ રીતનો શેપ હશે, શંકુ આકાર. શા માટે? બ્રહ્માંડમાંથી પોઝિટિવિટી ખેંચીને એક જ જગ્યા ઉપર એકત્ર કરે છે અને એ મંડપની અંદર તમે જાઓ છો ત્યારે તમારા ઉપર એના પોઝિટિવ વાઇબ્સ તમારા માઇન્ડ ઉપર સીધી હશે. આ બધું બહુ સાયન્ટિફિક છે. મંદિરનું જે ઘડતર છે, મંદિરની જે ડિઝાઇન છે, કે મસ્જિદ, મંદિર કે ચર્ચ કે ગુરુદ્વારા, એની જે ડિઝાઇનો છે એ પણ બહુ સાયન્ટિફિક. વિક્રમભાઈ, આનાથી આગળ વધીને વાત કરું તો મોબાઈલ તો આપણે આજકાલના હમણાં જોતા ત્યાં આટલા 25 વર્ષથી કદાચ આપણે મોબાઈલ કે 50-30 વર્ષથી વાપરતા થયા છીએ. પણ વેદકાળની અંદર આપણે ત્યાં વાસુદેવની પ્રથા હતી. 12 વાસુદેવ હતા. દ્વાદશ જ્યોતિર્લિંગ છે, એ દ્વાદશ જ્યોતિર્લિંગના 12 વાસુદેવ હતા. અને 12 વાસુદેવ તમે જુઓ કે સૌરાષ્ટ્રની અંદર સોમનાથથી શરૂ કરી અને રામેશ્વર સુધી જેટલા આપણા જ્યોતિર્લિંગ છે, ત્યાં જઈને વાસુદેવ એકબીજા સાથે વાત કરી શકતા હતા. આપણું વિજ્ઞાન છે અને આજની તારીખમાં આ વિદ્યા છે, એનાથી એ લોકો કનેક્ટ રહી શકતા હતા. ઉજ્જૈન પણ વાત કરી શકે એ લોકો, અને રામેશ્વરમ પણ વાત કરી શકે, અને સોમનાથમાં પણ વાત કરી શકે. તો એ મંદિરનો જે ગુંબજ છે, મંદિરના ગુંબજનો એ લોકો ટાવર તરીકે ઉપયોગ કરતા હતા. આ વિદ્યા હતી આપણી, પરંપરાગત વિદ્યા હતી આપણી, ઋષિ મુનિઓએ આપેલી વિદ્યા હતી. ત્યારે વાસુદેવ હતા અને વાસુદેવો આ રીતે સંદેશ સવાહકનું કામ કરતા હતા. તો આ બધું આપણું જ છે, આપણી પરંપરા છે. વિક્રમભાઈ, ખાસ કરીને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે એ અલગ અલગ વનસ્પતિઓ કે આપણે જે વિધિગત કરીએ છીએ એના પણ કોઈ સાયન્ટિફિક કારણ હશે કે ભાઈ આ આહુતિના એને નાખવાથી જે અગ્નિ નીકળે એનું અસર અલગ રીતે થતી હશે. તો જ આટલા વર્ષોથી કહેવામાં આવે છે કે તમે આટલા પ્રકારની આહુતિ નાખો. આપ જીવનમાં એકાદી વખત તો યજ્ઞમાં બેઠા હશો, વાસ્તુનું હોય કે લગ્નનું હોય. આપણે એક વખત તો આપણે અગ્નિનો સામનો કરીને એને સ્વાહા કર્યું જ હશે. કોઈ વ્યક્તિ લગભગ બાકી નહીં હોય એમાંથી, બરોબર છે? તમને યાદ હોય તો સાહેબ, યજ્ઞની વિધિ પૂર્ણ થયા પછી યજમાનને ઊંધા ફેરવી દેવામાં આવે છે. લોકો આમ યજ્ઞની સામે મુખ રાખીને બેઠા હોય ને પછી એને આમ ફેરવી દેવામાં આવે છે. એને પાછળ હાથ રખાવીને એમાં સરસવ આપે છે. જે બ્રાહ્મણ હોય છે, વિધિ કરાવનાર જે પુરોહિત હોય છે, એને સરસવ આપે છે. અને સરસવનો હોમ છેલ્લે આવે છે. તમે જોજો, સરસવનો હોમ છેલ્લે આવે છે દુશ્મનોના નાશ માટે. તો સરસવ પણ એક પ્રકારની ઔષધિ છે, વનસ્પતિ છે. આપણે સરસવની છેલ્લેથી વાત કરી. શરૂઆતની અંદર કાષ્ટમાં શું વપરાય છે?
પીપળો ક્યારેય નથી વપરાતો. આંબાના લાકડા હોય છે અથવા તો લીમડાના એ કાષ્ટ હોય છે, જેને મગ બાફણા પણ કહેવામાં આવે પરંપરાગત ભાષામાં. એ કાષ્ટ હોય છે. પછી છાણા હોય છે, એટલે ગોબર, ગાયના ગોબરનું હોય છે. ગૌમૂત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. યજ્ઞ વેદી બનાવવામાં આવે ત્યારે યજ્ઞની વેદી પણ માં પણ છાણ, ગાયના છાણનું લીપણ કરવામાં આવે છે. ઓકે, એની એક ચોક્કસ ડિઝાઇન હોય છે, ચોક્કસ હાઈટ ઉપર એને બનાવવામાં આવે છે. યજમાનને બેસવાની જગ્યા પણ એ જ પ્રમાણે હોય છે. બરોબર છે. તમામ જે આપણી વિધિ છે, તમે જુઓ, ઘીની આહુતિ આપવામાં આવે છે. ઘી પણ એક ઔષધિ છે. એનો ધુમાડો પણ શુદ્ધ વાતાવરણને શુદ્ધ કરનાર છે. એની સાથે જવ હોય છે, કાળા તલ હોય છે, સફેદ તલ હોય છે, ગુગળ હોય છે, એની અંદર કપૂર હોય છે. એનો આરતીમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધી જ સામગ્રી, આંકડાના જે સુકાયેલા પેલા હોય છે, લાકડી હોય એની આંકડાની, એનું પણ આહુતિ આપવામાં આવે છે. એની જોડી અલગ અલગ જ આવે છે. 5 પ્રકારના લાકડા હોય, એની પણ અલગ અલગ મંત્ર છે. એ મંત્ર એનો આધાર છે, તમને ચોક્કસ ફોકસ કરવા માટે છે. અને આ બધી જ ઔષધિઓ છે. આયુર્વેદમાં તમામ વસ્તુઓની દવા તરીકે ઉપયોગ થાય છે. તો આ જે આખી વસ્તુ છે સાહેબ, જે આપણે અગ્નિ પ્રગટાવીએ છીએ, એના કરતાં સાહેબ હું તમને બીજું એક અગ્નિનું ઉદાહરણ આપું. આપણે કદાચ દર્શક મિત્રો તો જાણતા જ હશે, તમે જોજો, યજ્ઞનો અગ્નિ હશે ને, એની જ્વાળા અલગ હશે, એ ફિલિંગ તમને અલગ આપશે. ચોરીનો એટલે કે લગ્નની ચોરીની જે અગ્નિ હશે, એની ફિલિંગ અલગ હશે તમારી. અને છેલ્લે મૃડા નામનો અગ્નિ, જે સ્મશાનની અંદર લાશ માણસની સળગાવવામાં આવે છે, એને મૃડાગ્નિ કહેવામાં આવે છે. એ મૃડાગ્નિ પણ, એની જ્વાળાઓ પણ ભયંકર હશે અને લપકારા મારતી જ્વાળાઓ હશે, કેમ કે એમાં માનવનું શરીર બળે છે. તો એનું સ્વરૂપ અલગ છે. એટલે એ પણ જે દાહ આપે છે એ અલગ અગ્નિ છે. લગ્નની ચોરીમાં અલગ અગ્નિ છે. તમે વાસ્તુ કરો તો એનો અગ્નિ અલગ છે. અને તમે હવન કરો તો એનો પણ અગ્નિ અલગ છે. મારા ધ્યાન પ્રમાણે, મારા અભ્યાસ પ્રમાણે લગભગ 51 પ્રકારના યજ્ઞ પુરોહિતો દ્વારા કરાવવામાં આવે છે. અને 51ના ફળ અલગ અલગ છે. અને 51ના કર્મ અલગ અલગ છે. એના સમય અલગ અલગ છે. તમે જોજો, ગાયત્રી